અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 12મી જૂન 2025ની ગુરુવારે કાળમુખી બપોરે બધું સામાન્ય હતું. કેટલાક પરિવારો પોતાના વહાલસોયા પરિવારજનોને હસતા મુખે વળાવવા આવ્યા હતા. કોઈની આંખોમાં લંડન સ્થાયી થવાના સપના હતા, કોઈના મનમાં ઉજ્જવળ ભવિષ્યની આશા, તો કોઈ વેકેશન માણવાની ખુશીમાં ફ્લાઇટ પકડવા તૈયાર હતો. પરિવારજનોએ હોઠ પર સ્મિત સાથે પોતાના કાળજાના ટુકડાઓને છેલ્લી વાર આવજો કહ્યો. કોને ખબર હતી કે આ આવજો કાયમ માટેનો આવજો બની જશે. હજુ તો પરિજનો ખુશી ખુશી એરપોર્ટથી પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. ત્યાં જ જાણે આભ તૂટી પડ્યો. સમાચાર મળ્યા કે જે વિમાનમાં તેમના વહાલસોયા સવાર હતા તે ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું છે. આ એક જ સમાચારે હજારો પરિવારજનોના હૃદયના ધબકારા બંધ કરી દીધા. બપોરે 2 વાગ્યા સુધીમાં તો હૃદયદ્રાવક મરણચીસો, આક્રંદ અને સમાચારોના કોલાહલથી આખું અમદાવાદ ધ્રુજી ઉઠ્યો. આ એ જ કમનસીબ ફ્લાઇટ હતી જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. જનતાના લોકપ્રિય નેતા અને સૌમ્ય સ્વભાવના ધની એવા વિજય રૂપાણીનું પણ આ ભયાનક અકસ્માતમાં અકાળે અવસાન થયું હતું. આ અકસ્માતે માત્ર પરિવારોના માળખા જ નથી વિખેર્યા, પરંતુ ગુજરાતના રાજકારણમાં અને પ્રજાના હૃદયમાં ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ મૂકી દીધી હતી. આ ભયાનક વિમાન દુર્ઘટનાને આજે પૂરા 12 મહિના એટલે કે એક આખું વર્ષ પૂર્ણ થયું, પરંતુ અસરવાની બીજે મેડિકલ કોલેજની જે કેન્ટીન પર આ પ્લેન ખાબક્યું હતું તેના વાતાવરણમાં આજે પણ એ ભયાનકતા અને દહેશત અનુભવાય છે. એક સમયે દેશના ભવિષ્યના એવા યુવા ડૉક્ટરોની અવરજવરથી સતત ધમધમતું આ પરિસર આજે સાવ સુમસામ ભાસે છે. જ્યાં વિદ્યાર્થીઓના કિલકિલાટ વચ્ચે ભોજન લેવાતું હતું તે બળીને ખાખ થયેલી મેસમાં આજે માત્ર ભેંકાર શાંતિ ચીસો પાડી રહી છે. મેસની બહાર ઊભેલું એ લીલુંછમ વૃક્ષ આજે પણ અડધું બળેલું ઊભું છે, જાણે એ પણ એ ભયાનક અગ્નિકાંડની મૂક સાક્ષી પુરાવી રહ્યું હોય. આ અકસ્માતે માત્ર નિર્દોષ જીવ જ નથી લીધા, પરંતુ અનેક પરિવારોનો આશરો, તેમનો સહારો અને છાંયડો પણ હંમેશ માટે છીનવી લીધો છે. 12 જૂનનો એ કાળો દિવસ ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે.